જો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે યુનિટ 1 તેની અંદર રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ વિશે અભ્યાસ કરીશું, જેનો અર્થ થશે મારા જીવનની યાત્રા તળેટીથી પર્વત સુધી. તો જો આપણે યુનિટની શરૂઆત કરીએ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. એટલે કે અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, ત્યારે કેટલાક ચોરે તેની સોનાની ચેન ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, તેણીએ સામનો તો કર્યો પણ ચાલતી ટ્રેનમાંથી તેને બહાર ફેંકાવી દીધી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેણીએ તેનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન વેન શી વોઝ 24, તે જ્યારે 24 વર્ષની હતી ત્યારે આ ઘટના બની. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, જોકે અથવા તો તેમ છતાં આ અકસ્માતે તેના જુસ્સા પર કોઈ અસર પાડી નહીં. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં તેણીએ કૃત્રિમ પગ બેસાડ્યો. અ યર લેટર, એક વર્ષ બાદ, શી વોઝ રિટેન એઝ અ માઉન્ટેનર એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. એક વર્ષ બાદ તેને ફરી પર્વતારોહક તરીકેની તાલીમ આપવામાં આવી અને કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર તે વિશ્વની પ્રથમ મહિલા બની. ધીસ ઇઝ હર અનફોરગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પાયરેશન. આ તેણીની આશા, હિંમત અને પ્રેરણાની ક્યારેય ન ભૂલાય તેવી વાર્તા છે. લેટ્સ રીડ પોર્શન્સ ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. તો ચાલો આપણે તેણીના શબ્દોમાં વર્ણવાયેલા તેણીના જીવનના 4 ઉદાહરણો વાંચીએ. સીન 1. મિત્રો, હવે આપણે દ્રશ્ય પહેલું ચાલુ કરીએ. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. જો તેણીના શબ્દમાં એની વાર્તા કહી છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, મને ઝોકા આવવા લાગ્યા હતા. માય આઈઝ વેર ક્લોઝ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો બંધ હતી પણ મારું મન જાગૃત હતું. એટલે કહેવા એવું માગે છે એ સંપૂર્ણપણે સૂતી ન હતી. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. થોડાક સમય બાદ બરેલી આવશે એવું કોઈ કહેતું હતું તે મને યાદ છે. I was in deep thought when I felt a hand tugging at my golden chain. કે જ્યારે હું ઊંડા વિચારોમાં ડૂબેલી હતી ત્યારે મને લાગ્યું કે કોઈક હાથ મારી સોનાની ચેન ખેંચી રહ્યો છે. A girl seeks science is always her best companion. છોકરીની અતિન્દ્રિય શક્તિ તેનો શ્રેષ્ઠ સાથી હોય છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. મેં સહજપણે મારી આંખો ખોલી અને જોયું કે 4 થી 5 યુવાનો મારી આજુબાજુ હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. તેમના દારૂ પીધેલ દેખાવ અને વર્તનથી મને તેમના ઈરાદાનો ખ્યાલ આવી ગયો. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. હું મારી ચેન ગુમાવવા માંગતી નથી એવું કહેવા હું થોડી વારમાં જ ઊભી થઈ ગઈ. So they came together at me. તેથી તેઓ એક સાથે
મારી તરફ દોડી આવ્યા. જો મિત્રો હવે બીજો પેરેગ્રાફ. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. Forget about their coming to my rescue. ટ્રેનનો આખો ડબ્બો ભરેલો હોવા છતાં મારા સાથી મુસાફરોમાંથી કોઈ શું થઈ રહ્યું છે તેવું જાણવા પણ ઊભું થયું નહીં, તો તેઓ મારી મદદે આવે એ તો ભૂલી જ જવાનું. I had no option but to take them on. મારી પાસે તેમના પર હાવી થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો હતો નહીં. એટલે કહેવા એવું માંગે છે કે તેમની સાથે લડ્યા વગર મારી પાસે કોઈ બીજો વિકલ્પ હતો નહીં. So I caught a youth who was trying to size me up by his collar and push him back. તેથી જે એક યુવાન મારી શક્તિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતો હતો, એટલે કે મારી શક્તિ માપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તેને મેં કોલરથી પકડ્યો અને પાછળ ધકેલી દીધો. આઈ કિક અ કપલ ઓફ અધર્સ. તેમનામાંથી બીજા બેને મેં લાત પણ મારી. એન્ડ exceptional battle had begun inside the train on the move. ચાલતી ટ્રેનમાં એક અસામાન્ય લડાઈ શરૂ થઈ ગઈ. The wolves made another attempt to snatch my chain. તે વરુએ મારી ચેન ખેંચવાનો બીજો એક પ્રયત્ન કર્યો. એટલે કહેવા એવું માંગે છે, વરુ કોને કહે છે, તો જે 4 થી 5 ચોર હતા એને આ વરુનું બિરુદ આપ્યું છે. વરુએ બીજો એક પ્રયત્ન મારી ચેન ખેંચવાનો કર્યો. Still I resist until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. છતાંય જનૂની બની ચૂકેલા તેમાંના એકે તેની પૂરી તાકાતથી મને એક જોરદાર લાત મારી ત્યાં સુધી હું તેમનો સામનો કરી રહી હતી. ઓફ બેલેન્સ આઈ could not recover in time. સંતુલન ગુમાવી ચૂકેલી હું મારી મૂળ સ્થિતિમાં પાછી આવી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી હતી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. છતાંય મારો મોબાઈલ ફોન મારા હાથમાં જ પકડી રાખ્યો હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હું હવામાં જતી ને ત્યાંથી બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાઈ. My body hit the moving steel and rebounded to my train. મારું શરીર તે ટ્રેનને અથડાઈને મારી ટ્રેન પર પાછું ફેંકાયું. મિત્રો, આ વાક્યમાં સ્ટીલનો મતલબ થશે ટ્રેનનો ડબ્બો. This ping pong must have continued for several seconds before gravitation's force pulled me down. ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે પડું એ પહેલા થોડીક સેકન્ડ મારું શરીર અહીંથી અહીં ફંગોળવાનું ચાલુ રહ્યું. પિંગ પોંગનો મતલબ થશે અહીંથી ત્યાં સુધી ફંગોળાવ. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારા તમામ પ્રયત્નો છતાં મારો ડાબો પગ પાટા ઉપર પડી ગયો. ગચ. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ગચ. અવાજ સાથે મારો પગ કપાઈ ગયો. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. મારા પગ કપાવાનો અવાજ આવ્યો. There was no one to hear my intense scream. મારી જોરદાર ચીસ સાંભળનાર ત્યારે કોઈ ન હતું. I lay motionless for a while. હું ઘડીવાર એટલે કે થોડી વાર સુધી હલનચલન કર્યા વગર ત્યાં પડી રહી. Watching the red tail light of the train until it dimmed and faded into darkness. ટ્રેનની પાછળની લાલ લાઇટ અંધારામાં આછી થઈ ઓજલ થઈ ત્યાં સુધી જોઈ રહી. ધેન આઈ ફેન્ટ. પછી હું બેભાન થઈ ગઈ. ઓકે મિત્રો, હવે આપણે સીન 2 ચાલુ કરીએ. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી મને દિલ્હીની એમ્સ ખાતે દાખલ કરવામાં આવી. The union government would bear the entire cost of my treatment. મારી સારવારનો તમામ ખર્ચ સંઘ સરકારે ઉપાડવાની હતી. Soon AIIMS began issuing daily medical bulletin on my status. તરત જ એમ્સે મારી વર્તમાન સ્થિતિનો ટૂંકો દૈનિક વૈદ્યકીય અહેવાલ
પ્રગટ કરવાનું શરૂ કર્યું. એટલે કે દરરોજે દરરોજ મારી સ્થિતિમાં કયો કેવો ફેરફાર થઈ રહ્યો છે એ ન્યૂઝપેપરમાં આપવાનું શરૂ કર્યું. I was told that young people, auto drivers and roadside vendors were carrying out Candlemark to galvanize support for me and to pray for my recovery. મને જણાવવામાં આવ્યું કે યુવાનો, ઓટો રિક્ષા ચાલકો અને રસ્તા પરના ફેરિયાઓ મને સપોર્ટ આપવા એટલે કે સમર્થન આપવા તેમજ મારા સાજા થવા માટે મીણબત્તી કૂચ કાઢી રહ્યા છે. So with the help of the best and the latest technology, gradually I started responding to the treatment. શ્રેષ્ઠ અને અત્યાધુનિક તકનીકની મદદથી મળતી સારવારને મેં પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું એટલે કેમ મેં ધીમે ધીમે સાજા થવાનું શરૂ કરી દીધું. One morning my brother-in-law, my sister Lakshmi's husband, Sahib suddenly asked me, "Everest ચડોગી?" એક સવારે મારા બને એટલે કે મારી બહેન લક્ષ્મીના પતિ જેનું નામ શું હતું? સાહિબે મને પૂછ્યું. શું પૂછ્યું? એવરેસ્ટ ચડોગી એટલે કે એવરેસ્ટ ઉપર ચડીશ. He had just read an interesting piece of information in the newspaper. તેમણે હમણાં જ સમાચાર પત્રમાં આવેલ એક રસપ્રદ માહિતી વાંચી હતી. No female amputee had ever scaled Everest. I wasn't amused. કોઈ પણ અપંગ મહિલાએ ક્યારેય એવરેસ્ટ સર કર્યું ન હતું એ બાબતથી હું કંઈ વધારે ખુશ થઈ નહીં. I have lost a leg and you are talking of Mount Everest. મેં પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. I started talking to myself એટલે કે હું મનોમન વિચારવા લાગ્યો. If I could take a shot of Everest and success, I would become the first female amputee to hold that record. શું વિચારવા લાગે મિત્રો? તો જો હું એવરેસ્ટ ચડવામાં પ્રયત્ન કરું અને સફળ થઈ જાઉં તો પ્રથમ અપંગ મહિલાનો એવરેસ્ટ ચડવાનો વિક્રમ મારા નામે નોંધી શકાય. I thought about it for some time. મેં થોડા સમય સુધી તેના વિશે વિચાર્યું. And then I conveyed to Sahib my willingness to take up the challenge. અને પછી સાહિબને આ પડકાર ઝીલવાના મારા રાજીપા વિશે જણાવ્યું. શું કીધું રાજીપામાં? ઠીક હે, હમ કરેંગે. આઈ સેડ, મેં કહ્યું વાંધો નહીં, હું કરીશ. I now had something to look forward to, a mission, a goal, a reason to dream. હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક લક્ષ્ય, એક ધ્યેય અને સપના જોવાનું એક કારણ હતું. It was not going to be easy. તે સરળ ન હતું. But throughout my life nothing had come easy. પણ મારા સંપૂર્ણ જીવન દરમિયાન કાંઈ પણ સરળ થયું પણ હતું નહીં. જો મિત્રો નવો પેરેગ્રાફ. I felt like I was born again. મને લાગતું હતું કે મારો જન્મ ફરીથી થયો છે એટલે કે પુનર્જન્મ થયો છે. Then I started waiting for my artificial limb to arrive. પછી મેં મારા કૃત્રિમ પગ આવે તેની હું રાહ જોવા લાગી. Then it finally arrived. અંતે જ્યારે તે આવ્યો ત્યારે I was overjoyed. ત્યારે મારી ખુશીનો પાર ન હતો. The artificial leg felt almost like my real leg. મારો કૃત્રિમ પગ મારા સાચા પગ જેવો જ દેખાતો હતો. I could hardly feel the difference. મને તેમાં અલગતા અથવા તો વિવિધતા ભાગ્યે જ લાગતી હતી. I had started falling in love with this stranger whom I was wedded for life. જે મારી સાથે સમગ્ર જીવન દરમિયાન જોડાવાનો હતો તે અજાણ્યા પગ સાથે મેં લગાવ કેળવવાનું ચાલુ કરી દીધું. I had set my eyes on a mountain. મેં પર્વતને જ મારું લક્ષ્ય બનાવ્યું હતું. And I needed to prepare myself with the help of this stranger. અને આ અજાણ્યાની મદદથી મારે મારી જાતને તૈયાર કરવાની હતી. જો મિત્રો હવે સીન 3, દ્રશ્ય ત્રીજું.
On 28th February 2012, almost a year after I was pushed out of the train, મારા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાના એક વર્ષ બાદ હું 28 ફેબ્રુઆરી 2012ના રોજ જો તો ક્યાં જાય છે? I set out for the training institute set up by બચેન્દ્રીપાલ near ઉત્તરકાશી. ઉત્તરકાશી પાસે બચેન્દ્રીપાલ દ્વારા સ્થાપિત તાલીમ સંસ્થા માટે ચાલી જાઉં છું. I called up બચેન્દ્રીપાલ to tell her that we had reached ઉત્તરકાશી. અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ તે જણાવવા મેં બચેન્દ્રીપાલને ફોન કર્યો. She was surprised at how quickly I had reached. તેણીને આશ્ચર્ય એ થયું કે અમે આટલા જલ્દી કેમ પહોંચી ગયા. After this my confidence skyrocketed. ત્યારબાદ મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો. બચેન્દ્રીપાલ always pump fresh confidence in me. બચેન્દ્રીપાલ મારામાં દરરોજ નવો વિશ્વાસ ઉમેરતા હતા. શું કહેતા હતા? અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. અરુણિમા, તું બીજા કરતા ચડિયાતી છે. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. આ બધા લોકો છે તારી સાથે એ બધા અપંગતાથી પીડાતા હોય તેવું લાગે છે. નોટ યુ, પણ તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ એવરેસ્ટ પર ચડતા પહેલા તારે તારી જાતને સાબિત કરવી પડશે, એટલે કે પ્રેક્ટિસ કરવી પડશે, એવું કહેવા માંગે છે. If you climb 21,798 feet high ચામસર કાંગડી mountain in Ladakh, you will be on your way to Everest. જો તું લદાખમાં આવેલ 21,798 ફૂટ ઊંચા ચામસર કાંગડી પર્વત પર ચડી જઈશ તો તું માનજે કે તું એવરેસ્ટ સર કરી શકીશ. I successfully completed that expedition. મેં સફળતાપૂર્વક તે પ્રવાસ પૂર્ણ કર્યો. By the time we reached the base camp situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. કે અમે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પ પર પહોંચીએ ત્યાં સુધીમાંથી 19માંથી 16 સભ્યો તો નિવૃત્ત થઈ ચૂક્યા હતા. એટલે કે અમે આ ચામસર કાંગડી નામનો પર્વત છે એ 19 જણા સાથે ચડવાનું શરૂ કર્યું હતું, પણ જ્યારે અમે બેઝ કેમ્પમાં પહોંચ્યા, કેટલી ઊંચાઈ આપેલી છે? 18,000ની ઊંચાઈ આપેલી છે. ત્યાં સુધી અમારા 16 સભ્યો હાર માની ગયા હતા, ફક્ત 3 સભ્યો વધ્યા હતા. બચેન્દ્રીપાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. મેરી શેરની. બચેન્દ્રીપાલે બેઝ કેમ્પ પર મારું અભિવાદન કર્યું અને અભિવાદન કરતા શું કીધું? મારી શેરની. She said and took me in her warm embrace. તેણીએ મને મેરી શેરની કીધું અને મને ઉમળકા ભેર ભેટી પડ્યા. In the evening, Bachendripal announced that I was finally ready for Everest. સાંજે બચેન્દ્રીપાલે જણાવ્યું કે હું આખરે એવરેસ્ટ ચડવા માટે તૈયાર હતી. She also assured me that she would talk to the official at Tata Steel for sponsoring my Everest team. તેણીએ મને ખાતરી આપી કે તે મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા માટે ટાટા સ્ટીલના પુરસ્કર્તા અધિકારીઓની સાથે વાત કરશે. તો મિત્રો, સીન 4 આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું.